હવે ઓઝોન બને કેમ, પેલી વાત આપણે એ સમજીએ તો કે ઓક્સિજનના જે અણુઓ છે, અહીંયા તમને બતાવેલું છે ઓક્સિજનનો અણુ O2. હવે એના ઉપર જ્યારે પારગામલી તરંગો આવશે, બરાબર, એનું શોષણ કરશે ઓક્સિજનનો અણુ, અને એ ઓક્સિજન છે એના 2 પરમાણુમાં વિભાજન થઈ જાય, બરાબર. આ ઓક્સિજનનો અણુ ઊંચી ઉર્જાવાળા પારજાંબલી તરંગો આના ઉપર પડે, જેમાં વધુ ઉર્જા છે એવા પારજાંબલી તરંગો, એટલે ઓક્સિજનના અણુને શું કરશે, વિઘટન કરી નાખશે. હવાની અંદર ઓક્સિજન હોય જ, બરાબર, 2 પરમાણુમાં એનું વિભાજન થઈ ગયું. હવે આ 2 પરમાણુમાંથી એક પરમાણુ, આ 2 પરમાણુમાંથી એક પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય, એટલે શું બની ગયું, તો કે ઓઝોન બની ગયો. ફરીથી સાંભળો, હવાની અંદર ઓક્સિજન વાયુ હોય, સૂર્યમાંથી પારજાંબલી તરંગો આ ઓક્સિજનના અણુનું વિઘટન કરે અને ઓક્સિજનના 2 પરમાણુમાં એનું રૂપાંતર કરે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી તરંગો ઓક્સિજનના અણુનું વિઘટન કરે, 2 પરમાણુમાં એનું વિભાજન કરી નાખે. આ 2 પરમાણુમાંથી એક પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય અને શું બની જાય, તો કે ઓઝોન બની જાય. હવે એક મહત્વની અહીંયા તમને માહિતી આપેલી છે કે 1980 થી અત્યારે 2020 ચાલે, ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થાય છે. એટલે કે જે આપણું સ્તર હતું એની અંદર એનું પ્રમાણ જે છે એની અંદર ઘટાડો થાય છે, અને ઘટાડા માટે એક એવો સર્વે છે, બરાબર, કે એ ઘટાડા માટે CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ એનું પ્રમાણ વધવાને લીધે આ ઓઝોન સ્તરની અંદર ઘટાડો થયો હોય, બરાબર. હજી એક બીજી મહત્વની માહિતી છે, 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, એનીએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે CFC માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું. આ જે વાયુ છે એ રેફ્રિજરેટરની અંદર એનો ઉપયોગ થાય, અને જેમાંથી આપણે એનો ઉપયોગ કરશું એટલે વાતાવરણની અંદર આ CFC વાયુ ભળે, અને જેને લીધે ઓઝોનના સ્તરની અંદર ઘટાડો થાય. ક્લોરીન વાયુ જે છે CFCમાં ક્લોરીન વાયુ પણ આવેલો હોય, આ ક્લોરીન વાયુ એક ક્લોરીનનો પરમાણુ 10 લાખ ઓઝોનના અણુનું વિખંડન કરે, એટલે તોડી નાખે. એક ક્લોરીનનો વાયુ કેટલા અણુને તોડી નાખશે, તો કે 10 લાખ જેટલા અણુને તોડી નાખે, બરાબર. એટલે એટલો બધો ઘાતક CFCS છે, તો જેને લીધે એના રેફ્રિજરેટરની અંદર એનો ઉપયોગ નહીં કરવાનો આવું નક્કી કરવામાં આવ્યું. કહેવાનો મારો હેતુ એ છે કે માનવીય પ્રવૃત્તિ દ્વારા આ જે નુકસાનકારક CFCS છે એ પર્યાવરણ એટલે કે વાતાવરણની અંદર ભળશે, હવાની અંદર ભળશે, ઓઝોનના સ્તરમાં ઘટાડા માટે એ જવાબદાર છે. એટલે જ CFC જેમાંથી મુક્ત થાય એવું રેફ્રિજરેટર, બરાબર, એને મુક્ત એટલે કે રેફ્રિજરેટરની અંદર CFC નહીં વાપરવાનું, બરાબર, મુક્ત એમાંથી ન થવો જોઈએ, આવા રેફ્રિજરેટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. છતાં આજે પણ બીજા જે આપણા એર કન્ડિશનર છે, AC છે, જેને લીધે ક્લોરીન વાયુની માત્રા વાતાવરણની અંદર સતત થતી જાય છે, જેને લીધે ઓઝોનના સ્તરની અંદર ઘટાડો થાય છે. પણ છેલ્લા કેટલાક સમયની અંદર આપણે એ સ્તરની અંદર થોડો ઘણો સુધારો કરીએ ગાઈએ, બરાબર. ખાસ કરીને ધ્રુવ પ્રાગ જે આપણા છે, ધ્રુવ પ્રદેશ, બરાબર, ત્યાં ઓઝોનનું સ્તર ઘાટું હોય, અને વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર આ ઓઝોનનું સ્તર પાતળું હોય, બરાબર. હવે બને એવું કે અત્યારે
એક સર્વે પ્રમાણે ધ્રુવ ભાગ છે ત્યાં મોટા છિદ્રો થઈ ગયા, જેને આપણે ઓઝોન છિદ્ર તરીકે પણ ઓળખીએ છીએ. કેટલા વિસ્તારમાં ઓઝોનનું પ્રમાણ એમાં અતિશય ભયાનક રીતે એમાં ઘટાડો થયો હોય, તો એ આપણા માટે એક ચિંતાનો વિષય છે અને પર્યાવરણીય એક સમસ્યા આજે આપણી સામે એ છે. બરાબર. હવે આપણે ઓઝોન આધારિત તમને એક સરસ મજાની ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં આપણને એવું કીધું કે આપણે પુસ્તકાલય, ઇન્ટરનેટ અને સમાચાર પત્રોમાંથી ઓઝોન છે, બરાબર, એની માહિતી એકઠી કરવાની છે, આપણે જાણકારી મેળવવાની છે. બરાબર. તો એને આધારિત તમને મહત્ત્વની માહિતીઓ આપેલી છે કે ભાઈ જાણકારી આપણે મેળવીએ પછી એણે એવું કીધું કે ભાઈ કયા રસાયણો ઓઝોનના સ્તરમાં વિઘટન માટે જવાબદાર છે? વિચારો અને જવાબ આપો. કયા રસાયણને લીધે ઓઝોનનું સ્તર ઘટતું જાય છે? તમે તરત જ કહો CFCS એટલે કે ક્લોરો ફ્લુરો કાર્બન્સ. હજી એ સિવાય તમારે 9માં પણ આવતું HFCS એટલે કે હાઇડ્રો ફ્લુરો કાર્બન્સ, નાઇટ્રોજન ઓક્સાઇડ. આ પણ ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. બીજી મહત્વની વાત આવી, જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદો ઓઝોનના વિઘટનને ઓછો કરવામાં કેટલો સફળ છે. સરકારે નિયમો જે મૂક્યા, આપણે જે કટિબદ્ધ બન્યા, બરાબર. હમણાં જ અહીંયા આપણે જોયું કે 1986માં રેફ્રિજરેટર છે એમાં CFC મુક્ત રેફ્રિજરેટર આપણે બનાવવાનું શરૂ કર્યું. તો એનો આપણને ફાયદો થયો કે નથી થયો? અને કેટલાક વર્ષોમાં ઓઝોનના ગર્ત, એટલે હમણાં જ આપણે જે વાત કર્યા ઓઝોન છિદ્રો, ખાડા, બરાબર, એમાં પરિવર્તન આવ્યું કે કેમ? તો એના માટે તમારે આવી બધી માહિતી તમે મેળવશો તો આ પ્રશ્નોના જવાબ સરળતાથી તમે આપી શકશો. બરાબર. હવે હમણાં જ આપણે વાત કરી એમ કે ભાઈ આનો જે જવાબ છે, બરાબર, ઓઝોનના સ્તરમાં ગર્તમાં કાંઈ ફાયદો થયો કે નથી થયો? આપણે જે 1986 પછી જે નિર્ણય લીધો કે CFC મુક્ત રેફ્રિજરેટર, તો 100% આપણને ફાયદો થયો હોય. બરાબર. અને હમણાં જ મેં વાત કરી કે છેલ્લા કેટલાક સમયની અંદર ઓઝોનનું જે સ્તર છે એમાં જે ઘટાડો થાય છે, બરાબર, એ આપણે ઓછો કરવામાં સફળ ગયા છીએ. બરાબર. બીજી મહત્ત્વની વાત, તમને પ્રશ્ન એવો થતો હોય કે ઓઝોન ગર્ત એટલે શું? તો કે ઓઝોનના સ્તરમાં મોટા પ્રમાણમાં થયેલ ઘટાડો, ઓઝોનનું જે સ્તર છે એમાં મોટા પ્રમાણમાં જે ઘટાડો થયો એને આપણે ઓઝોન ગર્ત તરીકે ઓળખીએ. બરાબર. સારું, હાલો હવે આપણે એના પછીનો સરસ મજાનો મુદ્દો કચરા વિશે શીખવાનું છે. તમને બધાને ખબર જ છે કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન એક બીજી સમસ્યા, પર્યાવરણીય સમસ્યા. એમાં આપણે પહેલું જોયું ઓઝોન સ્તરનું વિઘટન, જેના માટે આપણે કાયદાઓ ઘડ્યા અને જેને લીધે કંઈક અંશે આપણે ઘટાડો રોકવામાં સફળ પણ થયા છીએ. અને બીજી સમસ્યા છે પર્યાવરણીય સંબંધિત કચરાનું વ્યવસ્થા સ્થાપન. ખાસ યાદ રાખજો કે આ બધા મુદ્દાઓ જે છે એ પરીક્ષાને અનુલક્ષીને ઘણા બધા મહત્ત્વના છે. આજના સમયની અંદર જે આપણે સમસ્યાઓ, પર્યાવરણ સમસ્યાઓથી પીડાઈએ છીએ, આ જ સમસ્યાઓ છે જેને લીધે એક્ઝામના દૃષ્ટિકોણથી આ બધા મુદ્દાનું મહત્ત્વ ઘણું બધું છે. બરાબર. સરળ છે અને સરળતાથી તમને સમજાઈ જાય એવા છે. પેલી બાબત, કચરો આપણે કોને કહીએ? તો કચરા માટે આપણે એવું વિચારી શકીએ કે બિનઉપયોગી હોય, નકામી હોય, વધારાની હોય, આવી વસ્તુઓ જે અનૈચ્છિક છે, બરાબર, જેને આપણે શું કહીએ? કચરા તરીકે ઓળખીએ. હવે માની લો કે કચરા વિશે આપણે વિચારીએ તો એના આપણે પ્રકાર, એમાં ઘન કચરો 3 પ્રકારમાં આપણે વર્ગીકૃત કરી શકીએ: પ્રવાહી કચરો અને જૈવ વિઘટનીય કચરો.
પ્રવાહી કચરાની અંદર ઘન કચરો અવસ્થાના આધારે ઘન કચરો ને પ્રવાહી કચરો, બરાબર. અને વિઘટનના આધારે એના બે પ્રકાર, એક જૈવ વિઘટનીય કચરો અને બીજું છે જૈવ અવિઘટનીય કચરો, બરાબર. જેના વિશે આપણે શીખીએ એ પહેલાં એક સરસ મજાની અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ વિશે આપણે જોઈએ. તો પહેલાં શું કરવાનું છે આપણે, તો કે ઘરમાં સર્જાતા જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાની આપણે જાણકારી મેળવવાની છે, બરાબર. જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય અને જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય એની જાણકારી મેળવવા માટે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. તો તમારા ઘરેથી કચરો છે એ આપણે ભેગો કરવાનો, એકત્રિત કરવાનો. રસોડાનો કચરો, તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો, જેમ કે રસોડાનો, એમાં કયો કચરો આવશે, રસોડાની અંદર કયો કચરો આપણે દરરોજને માટે, બરાબર, ઉત્પન્ન થાય છે. તો કે એમાં વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરી લીધો હોય, બરાબર, ચાની ભૂકી અથવા એના પાન, દૂધની ખાલી થેલીઓ અથવા તો ખાલી ડબ્બા, આ બધો કચરો આપણે એકઠો કરશું. નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ કે ટ્રીપ્સ એટલે કે ઓલી પતરા, બરાબર, બબલ પેક, જૂના ફાટેલા કપડાં, તૂટેલા જૂતા ચપ્પલ, આ બધો કચરો આપણા ઘરની અંદરથી આપણે એકઠો કરવાનો હોય. હવે એ કચરાનું આપણે કેવી રીતના એની પ્રોસેસ થાય, બરાબર, એના વિશે આપણે સમજવાની છે. અતિ મહત્ત્વની પ્રવૃત્તિ છે. એને આપણે શું કરશું, એ કચરાને, તો કે એને આપણે શાળાનો બગીચો અથવા તો આપણા ઘરની આસપાસ કોઈ બગીચો હોય છે અથવા જગ્યા હશે ત્યાં ખાડો કરી અને આપણે એને દાટી દેવાના. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલ અથવા કુંડામાં 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દો. એની માથે આપણે 15 સેન્ટીમીટર અંદાજિત, એટલે તમારી એક નાની સ્કેલ, બરાબર, 15 સેન્ટીમીટરની હોય, આ કચરો બધો નાખી એના ઉપર આપણે 15 સેન્ટીમીટર સુધી માટીથી એને દબાવી દેવું. તેને પાણીનો છંટકાવ કરી અને ભીનું રાખશું. એના ઉપર આપણે પાણી નાખશું, બરાબર. અને 15 દિવસ પછી આપણે એનું અવલોકન કરશું. કેટલા દિવસ આપણે વેઇટ કરશું? 15 દિવસ, બરાબર. આપણે સમયાંતરે એ જે આપણે કુંડાની અંદર આ બધો કચરો નાખી દીધો એના ઉપર પાણી છાંટશું અને 15 દિવસ સુધી અંદાજિત આ બધી વસ્તુ આમનામ રહેવા દેવું. તે કયા પદાર્થો છે કે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા? જેવા તમે 15 દી પહેલાં નાખ્યા હતા પછી પણ એવા ને એવા રહ્યા, બરાબર. એના વિશે વિચારો. પછી આપણને એમ કીધું તે કયા પદાર્થો છે કે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા? તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ અને સંરચનામાં પરિવર્તન આવ્યું? એવા કયા પદાર્થો કે 15 દિવસ પહેલાં આપણે જે નાખ્યા હતા હવે એની અવસ્થા બદલાઈ ગઈ, એમાં ફેરફાર થઈ ગયો, એવા પદાર્થોની યાદી બનાવી. જે પદાર્થના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે તે પૈકી કયા પદાર્થ કે જે વધુ ઝડપથી પરિવર્તિત થાય, બરાબર. તો આ પ્રશ્નો જે છે એના આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. પેલી બાબત, ખાડામાં જે આપણે દટાયેલા હતા, બરાબર, એમાં લાંબા સમય પછી પણ ફેરફાર ન થયો એટલે કે અપરિવર્તિત, કોઈ જાતનો ફેરફાર ન થયો એવા પદાર્થો કયા? તમે જે રસોડાનો કચરો, ઘરનો કચરો આપણે જે કુંડામાં નાખ્યો અથવા બગીચામાં દાટી દીધો એમાંના જ પદાર્થો જેમાં કોઈ જાતનો ફેરફાર ન થયો એવા પદાર્થોની જો તમે યાદી બનાવશો તો એમાં દવાની ખાલી શીશી હશે, એના ઢાંકણા, દૂધની કોથળીઓ, દવાના પતરા એટલે કે સ્ટ્રીપ્સ, પ્લાસ્ટિકના તૂટેલા કોઈ પણ સામગ્રી, આવી બધી જે કચરાની અંદર હતી એની અંદર કોઈ જાતનો ફેરફાર નહીં થયેલો હોય, બરાબર. 15 દિવસ પછી આપણે જોશું એમાં તો આ બધા પદાર્થો છે એમણમ હશે, એનું કોઈ પણ પ્રકારનું વિઘટન થતું નથી,
એટલે જ આવા જે કચરો છે, આવા જે પદાર્થો છે એને જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે આપણે ઓળખીએ. હાલો આગળ જઈએ. બીજો એમાં પ્રશ્ન આપણને પૂછ્યો પ્રવૃત્તિમાં, કયા પદાર્થોના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે? તો કે વાસી ખોરાક એનું વિઘટન થઈ ગયું હશે, એ તમે જોશો તમને મળશે નહીં. શાકભાજીના છોતરા, બરાબર, ભૂકી, ચા આપણે બનાવી દીધા પછી જે વધે અથવા એના પાન, બરાબર, ખાલી ખોખા, નકામા કાગળ, ફાટેલા કપડાં, કપડાં માટે હજી થોડોક વધુ સમય જાય, બરાબર, 15 દિવસમાં એનું વિઘટન નહીં થાય. ખોરાક છે, શાકભાજીના જે વધારાના ભાગો છે એનું વિઘટન થઈ જશે, બરાબર. બાકી બધા પદાર્થો છે એમણમ રહે. હવે અહીંયા હમણાં જે વાત કરી આપણે, કાગળ છે, ફાટેલા કપડાં છે, એનું વિઘટન થતાં થોડોક સમય વધુ લાગશે, બરાબર. અંદાજિત 5 થી 6 મહિના પછી એનું વિઘટન શરૂ થાય. શરૂ થઈ ગયું હોય પણ ત્યાર પછી તમે એને એ જે કપડાં કે કાગળ છે એને એ કચરાની અંદર તમે જોઈ નહીં શકો. એના પછી આપણે વિચારી શકીએ કે કયા પદાર્થોનું વધુ ઝડપથી પરિવર્તન થયું, તરત કોનું પરિવર્તન થઈ ગયું, બરાબર. તો આપણે 100% કહી શકીએ કે ખોરાક જે આપણે નાખ્યો, ભૂકી નાખ્યું, બરાબર, આ પદાર્થો છે. અથવા તો આપણે ઘરે ફળો જે સડી ગયા હતા એનું વિઘટન ઝડપી થાય, બરાબર. જ્યારે કપડાં છે, કાગળ છે, કપડાં છે, ચામડું છે, એનું વિઘટન ધીમું થાય. જ્યારે પ્લાસ્ટિક છે, દવાની ખાલી શીશીઓ છે, જેનું વિઘટન થશે જ નહીં, બરાબર. તો આના આધારે આપણે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો છે એની ચર્ચા કરી શકીએ. તો વહેલા આપણે એના માટેની એક હજી તમને સરસ મજાની પ્રવૃત્તિ આપી, 15.6 પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. તો 15.6 પ્રવૃત્તિ જોઈએ એ પહેલાં આપણે કચરાના પ્રકાર વિશે જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે પ્રવૃત્તિની ચર્ચા કરશું. તો હમણાં જ મેં તમને વાત કરી એમ કે કચરો કોને કહેવાય, બરાબર. તો આપણે કહી શકીએ અનૈચ્છિક, બિનઉપયોગી, નકામો, વધારાનો વસ્તુઓ છે, બરાબર, એને આપણે શું કહેશું? કચરો. નકામી, બિનજરૂરી, વધારાની વસ્તુને શું કહેવાય? કચરો કહેવાય, જે અનૈચ્છિક છે. હાલો હવે કચરો છે એના પ્રકાર, જેની અંદર હમણાં જ આપણે વાત કરી એમ જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય અને જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય. તો સરળતાથી આપણે જૈવ વિઘટનીય કચરો કોને કહેશું? તો જેનું વિઘટન થઈ શકે, બરાબર. હવે વિઘટન કોણ કરશે? તો કે સૂક્ષ્મજીવો કરશે, વિઘટકો કરશે, બરાબર. તો જેનું જે કચરાનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થઈ શકતું હોય તેને આપણે જૈવ વિઘટનીય કચરો કહેવાય. મતલબ કે જે કચરો જૈવિક ક્રિયા દ્વારા, જે કચરાનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થઈ શકે, એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા જેનું વિઘટન થઈ શકે, આવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. ફરીથી કહું, જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય? તો કે જે કચરાનું વિઘટન જૈવિક પ્રક્રિયાઓ દ્વારા થઈ શકે, જે કચરાનું વિઘટન જૈવિક પ્રક્રિયાઓ દ્વારા થઈ શકે, આવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. વિચારો જોઈએ કયો જૈવ વિઘટનીય કચરો છે? તો આપણે એના ઉદાહરણ પણ આપી શકીએ કે શાકભાજીના છોતરા, સડી ગયેલા ફળ, તૂટેલા કપડાં, કાગળ, ખોખા, બરાબર. આ બધા જૈવ વિઘટનીય કચરામાં સમાવેશ થાય. ચાલો હવે આપણે જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય એની વાત કરીએ. તો જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન ન થઈ શકે, સૂક્ષ્મજીવો દ્વારા, વિઘટકો દ્વારા જેનું વિઘટન ન થઈ શકે, આવા કચરાને શું કહેશું આપણે? જૈવ અવિઘટનીય કચરો કહેશું, બરાબર. જે કચરાનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા, જૈવિક પ્રક્રિયાઓ દ્વારા થઈ શકતું હોય
તો એને જૈવ વિઘટનીય, અને ન થઈ શકતું હોય તો એને આપણે જૈવ અવિઘટનીય કચરો તરીકે ઓળખાય. જૈવ અવિઘટનીય કચરો કયો? જે આપણા ઘરની અંદર રોજિંદી પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો એની અંદર આપણે પ્લાસ્ટિક, કાચ, બરાબર, ધાતુઓ, આ બધું છે. ધાતુઓનું વિઘટન થઈ શકે પણ લાંબા ગાળે થઈ શકે, બરાબર. તો આ બધા કચરાને આપણે જૈવ અવિઘટનીય કચરો કહેશું. ધાતુઓ છે એનું જૈવ અવિઘટનીય એટલા માટે કે ધાતુઓને ક્ષારણ થાય, બરાબર, પણ સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન થતું નથી. હવે આપણે કચરાના બે પ્રકારની ભેગી વાત કરી હતી. આ હતી કચરાના પ્રકાર વિઘટનના આધારે. અવસ્થાના આધારે કચરાના બે પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો. આપણે અહીંયા સિટી લેવલે વાહન આવતું હોય કચરો લેવા માટે, એમાં પણ તમે જોતા હો તો તમને ખ્યાલ હશે કે ઘન કચરા માટેની અલગ વ્યવસ્થા છે અને પ્રવાહી કચરાના નિકાલ માટેની પણ અલગ વ્યવસ્થા છે. તો પેલી બાબત, ઘન કચરો કોને કહેવાય, બરાબર? તો એની અંદર કયા કચરાનો સમાવેશ થાય? તો ઘન અવસ્થામાં જે કચરો છે, બરાબર, જેવા કે શાકભાજી, છાલ, બરાબર, પ્લાસ્ટિક, આ બધો ઘન કચરો છે. પ્રવાહી કચરાની અંદર જે કચરો છે એ ઘન નથી, પ્રવાહી અવસ્થામાં છે, બરાબર. આવો કચરાને આપણે શું કહીએ? પ્રવાહી કચરા તરીકે ઓળખીએ. અને પ્રવાહી કચરો છે જે એનું વ્યવસ્થા સ્થાપન છે એ સરળતાથી થાય. એના માટે ખાસ કરીને ગટર યોજનાઓ છે, શોષ ખાડાઓ છે, એના દ્વારા પ્રવાહી કચરાનો નિકાલ સરળતાથી થઈ જાય, બરાબર. ઘન કચરો છે એના માટે આપણે કંઈક અલગ પ્રકારની વ્યવસ્થા સ્થાપન કરવું જોઈએ, બરાબર. તમને અહીંયા બીજી અગત્યની માહિતી આપેલી છે જેની મદદથી આપણે એનો નિકાલ કેવી રીતે કરવો, બરાબર, અને એના અનુસંધાને આપણે વસ્તુ વિચારી શકીએ. અને એના માટે પ્રવૃત્તિ હજી એક આપણે જોઈએ, 15.7 તમને આપેલી છે, બરાબર. હવે એની અંદર શું આપેલું છે એ આપણે જોઈએ કે તમે જાણકારી મેળવો કે ઘરમાં ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? તો આપણે સરળતાથી વિચારી શકીએ કે ભાઈ ઘરમાં ઉત્પન્ન થયેલો કચરો છે એ આપણે કચરા પેટીમાં રોજ નાખીએ છીએ. સ્કૂલમાં પણ કચરા પેટી હોય. તમે જે કંઈ કચરો ઉત્પન્ન થાય છે કાગળથી માંડીને આપણે એના માટે કચરા ટોપલી રાખેલી છે, કચરા પેટી રાખેલી છે, જેની અંદર આપણે એ કચરો નાખી દેવું, બરાબર. અને બીજા નંબરે જો આપણે કેશોદની અંદર કે સિટી લેવલે રહેતા હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા છે, બરાબર, કે જે કચરો લેવા વાત આવતા હોય એ ઘરે ઘરેથી કચરો એકઠો કરી લે. અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં આપણે રહેતા હોઈએ તો એમાં ગામડાની અંદર પણ આવી વ્યવસ્થાઓ રાખેલી છે કે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી લે, બરાબર. અને એ કચરાનો યોગ્ય જગ્યાએ એ નિકાલ કરે. હાલો આગળ જઈએ આપણે. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થા સ્થાપકો એટલે કે પંચાયત, ગામડાની અંદર રહેતા હોય તમે તો પંચાયત હોય, સિટીની અંદર રહેતા હો તો નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે? શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે કે નથી? તો આપણે કચરાનો જે સ્ત્રોત છે એમાં જૈવ વિઘટિત કે જૈવ અવિઘટિત, બરાબર. તો એના માટે સામાન્ય રીતે શહેરથી દૂર આ કચરાને એકઠો કરવામાં આવે, બરાબર. જૈવ અવિઘટિત કચરો છે, પ્લાસ્ટિક છે, કાચ છે, ધાતુઓ છે, બરાબર, તો એનેથી ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ, બરાબર. એટલે કે પુનઃચક્રીયકરણ દ્વારા એનો ફરીથી ઉપયોગ કરી શકે. પ્લાસ્ટિક છે, બરાબર, એને આપણે ફરીથી એને ઉપયોગમાં લઈ શકીએ. એના માટે એને ગરમ કરી એને પીગાળી નાખવામાં આવે તો આવી વ્યવસ્થા થઈ શકે. અને સામાન્ય રીતે આવી વ્યવસ્થા થતી હોય. હવે એના પછી આપણને કીધું કે એક દિવસ દરમિયાન ઘરમાં કેટલો કચરો ઉત્પન્ન થાય અને તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટિત છે.
આપણે ગણતરી કરવાની છે, બરાબર, કે એક દિવસમાં કેટલો કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ અને એમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે, એટલે જેનું સૂક્ષ્મજીવો દ્વારા જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન થઈ જાય, વિઘટન થવું એટલે છૂટું પડવું, બરાબર. અને આ કચરાના નિકાલ માટેના કોઈ ઉપાય છે કે નહીં બતાવો. તો આપણે પહેલી બાબત, એક દિવસ દરમિયાન ઘરમાં મોટા પ્રમાણમાં આપણે કચરો છે ઉત્પન્ન થાય, એ મોટા ભાગનો કચરો જૈવ વિઘટનીય હોય, બરાબર. 1 કિલોથી અંદાજિત 3-3.5 કિલો કચરો છે એ જૈવ વિઘટનીય કચરો હોય, બરાબર. અને થોડોક એમાં જૈવ અવિઘટનીય કચરો હોય. હવે તમારું અહીંયા જે વર્ગખંડની વાત કરી કે વર્ગખંડમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય અને તેમાંથી કેટલો કચરો જૈવ અવિઘટનીય હોય, એટલે કે પ્લાસ્ટિકને લગતો કચરો હોય, બરાબર. તો વર્ગખંડમાં આપણે જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન થાય મોટા પ્રમાણમાં, બરાબર. તમારા ખાદ્ય પદાર્થો, નાસ્તો તમે કરતા હો, કાગળ છે, બરાબર, તો એ જૈવ વિઘટનીય કચરો છે. અને તેમાંથી જૈવ અવિઘટનીય કચરો છે એનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય, બરાબર. અને કચરાના નિકાલ માટેના ઉપાય તો કે ભાઈ જૈવ વિઘટનીય કચરો છે, બરાબર, એને આપણે દાટી શકીએ ખાડાની અંદર તો એનું વિઘટન થઈ જાય. અને જૈવ અવિઘટનીય જે કચરો છે, બરાબર, એનું પુનઃચક્રીયકરણ કરી અને યોગ્ય નિકાલ વ્યવસ્થાપન કરવામાં આવે, એનો નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, બરાબર. હવે આપણને એના પછીની સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે, એટલે કે ગટર વ્યવસ્થાને લગતી કોઈ વ્યવસ્થા તમે જ્યાં રહ્યો છો ત્યાં છે કે નહીં, શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજને અસર અનુભવે છે. એટલે ગટર છે એનું પાણી, દૂષિત પાણી, પ્રવાહી કચરો, એને શું આપણે સીધા જળાશયમાં ભેળવી દઈએ છીએ કે શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે તેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી. બહુ સરસ મજાની પ્રવૃત્તિ આપણને આપેલી છે. તો આપણા શહેરની આપણે વાત વિચારીએ તો આપણે ભૂગર્ભીય ગટર લાઈન છે, બરાબર. ગટર વ્યવસ્થા આપણા સિટીની અંદર આવેલી છે. તમે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો ત્યાં પણ ગટર વ્યવસ્થા ઓછી હોય. ઘણા જે વિકસિત અવસ્થામાં છે, બરાબર, સેન્ટર, તો ત્યાં આવી ગટર વ્યવસ્થા છે જ, બરાબર. અને આ ગટર લાઈન છે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જવા દે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે, બરાબર, એ અતિ અગત્યનો છે. એની અંદર ઘન કચરો એને બહાર કાઢવામાં આવે, એની ટ્રીટમેન્ટ કરવામાં આવે, એનો ખાતર તરીકે જેનો ઉપયોગ થઈ શકતો હોય એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે, બરાબર. એટલે કે કચરાનો પ્રવાહી રૂપ જે કચરો છે એમાં જે ઘન કચરો ભેગો સમાવિષ્ટ હોય તો એને અલગ કરી નાખવાનો અને એને નુકસાન ન કરે એવા પદાર્થોની અંદર ફેરવી દેવામાં આવે, બરાબર. હવે મહત્વની વાત, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આ પ્રવાહી કચરો છે એને આપણે નાખશું. આ દરમિયાન એની અંદર જંતુઓ હોય એને આપણે ક્લોરિનેશન કરવામાં આવે, બરાબર. એમાં નાઇટ્રેટ, ફોસ્ફેટ જેવી અશુદ્ધિ હોય તો એને પણ દૂર કરી નાખીએ તો આ જે પ્રવાહી પૈધું પાણી એનો આપણે ઉપયોગ સિંચાઈ તરીકે કરી શકીએ, બરાબર. હવે મહત્ત્વની વાત એ છે કે હમણાં છેલ્લો જે મુદ્દો આપ્યો તમને કે તમારા વિસ્તારમાં સ્થાનિક ઉદ્યોગો તેમના દ્વારા સર્જાતા કચરાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરે છે. આપણા ઘરની આસપાસ, ગામની બહાર જે ઉદ્યોગો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરે, બરાબર. તો મોટાભાગના ઉદ્યોગો છે એ નક્કી કરાયેલા નિયમ પ્રમાણે કચરાનો નિકાલ કરતા નથી, બરાબર. જેને લીધે
જમીન અને પાણી અને વાતાવરણ, વાયુરૂપ જે કચરો, બરાબર, જેને લીધે એને પર્યાવરણને મોટું નુકસાન થાય છે. તો એના વિશે આપણે વિચારવું જોઈએ. ચાલો, હવે એના પછી આપણે એક સરસ મજાની માહિતી આપેલી છે, બરાબર. અહીંયા પ્રવૃત્તિ 15.9 જોઈએ એ પહેલાં એક અતિ અગત્યની માહિતી આપેલી છે કે ટ્રેનોમાં નિર્વર્તનીય કપ, ચા માટેના જે કપ છે ને, એની અહીંયા વાત કરેલી છે, બરાબર. તમારે થોડુંક એ બાબતને લઈ અને વિચારવાનું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. પહેલાં તમને ખ્યાલ છે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમને ટ્રેનની અંદર ચા આપવામાં આવે, બરાબર. તો એ ચાની અંદર પહેલાંના સમયમાં કાચના ગ્લાસનો ઉપયોગ થતો. ટ્રેનમાં જે ચા આપવાવાળો હોય એ શેનો ઉપયોગ કરતો? કાચના ગ્લાસનો, બરાબર. હવે તમે ચા પી લેશો એટલે એ કાચના ગ્લાસ છે એ પાછો લઈ જાય, બરાબર. પાછા લઈ ગયા પછી એને ફરીથી એ જ કાચના ગ્લાસને વ્યવસ્થિત સ્વચ્છ કરી અને ફરીથી એનો ઉપયોગ કરતા. હવે સમય જતાં એ કાચના ગ્લાસ બંધ થઈ ગયા અને ડિસ્પોઝેબલ કપ એનો ઉપયોગ થવા માંડ્યો. એનું રીઝન શું? પ્લાસ્ટિકના કપ આવ્યા, બરાબર. એનું રીઝન એ કે ભાઈ સ્વાસ્થ્ય માટે એ સારા છે, સફાઈ હરખી ન થઈ હોય તો ભાઈ ડિસ્પોઝેબલ હોય તો ફરી એનો ઉપયોગ ન થાય, બરાબર. તો આપણા સ્વાસ્થ્ય માટે સારું. એટલે હવે કાચની જગ્યાએ પ્લાસ્ટિકના આવ્યા, બરાબર. આપણે એવું માની લીધું કે ભાઈ પ્લાસ્ટિકનો જે કપ છે એમાં ચા આવશે તો એ વધુ સારું આપણા સ્વાસ્થ્ય માટે, બરાબર. હવે તમે એ નહોતું વિચાર્યું કે ભાઈ આવા જે પ્લાસ્ટિકના કપ છે એનો ઉપયોગ લાખોની સંખ્યામાં છે. તમે વિચારો કેટલા માણસો ચા પીતા હશે. હવે લાખોની સંખ્યામાં એ પ્લાસ્ટિક છે એનો નિકાલ, એનું વ્યવસ્થાપન આપણે યોગ્ય રીતે ન કરી ગયા તો એ જ વસ્તુ પર્યાવરણ માટે એકદમ ગંભીર સમસ્યાનું સર્જન કરશે. પ્લાસ્ટિકના અનુલક્ષીને, ચાને અનુલક્ષીને વાત વિચારીએ તો પ્લાસ્ટિક છે એ નુકસાનકારક છે એવું સાબિત થયું. એટલે આપણે શું કર્યું? એ પ્લાસ્ટિકના જે કપ છે એને આપણે બદલાવ કરી નાખ્યો, બરાબર. આપણે જે વિઘટન થઈ શકે એવા કાગળ એના કપ આવ્યા. અત્યારે તમે જોવું તો ચા માટે કાગળના કપ આવે, જાડા પૂઠાના, બરાબર. તો હવે એ જે કાગળના કપ આવ્યા, આપણે એનો રસ્તો એવો વિચાર્યો કે કાગળના કપથી પ્લાસ્ટિકનો જે નિકાલ છે એ સમસ્યાનું નિવારણ થઈ જાય. તો ફરીથી આપણો પ્રશ્ન ન્યા જ આવી જાય, બરાબર, કે એ કાગળ જે આપણે વાપરીએ છીએ આટલી મોટી સંખ્યામાં કાગળ શેમાંથી બને? વૃક્ષોમાંથી. તો કેટલી મોટી સંખ્યામાં વૃક્ષો છે એનો ઉપયોગ થાય તો પર્યાવરણ ઉપર એની કેટલી માઠી અસર આવશે, બરાબર. તો તમે વિચારો કે ભાઈ કયો ઉપાય વધુ ફાયદાકારક, બરાબર. તો જેમ જેમ આપણે કોઈ પણ પદાર્થોનો ઉપયોગ કરીએ તો સામે એને વપરાતા માર્કેટની અંદર મૂકતા પહેલાં આપણે 100% વિચારવું જોઈએ કે આજે આ પદાર્થોનો ઉપયોગ કરવાથી પર્યાવરણ ઉપર એની કેવી અસર થાય, બરાબર. હમણાં જ આપણે વાત કરીએ ઘણી વખત વૃક્ષો બચાવવા, પર્યાવરણ સંબંધિત સમસ્યાઓને લઈને સ્કૂલની અંદર રેલી કાઢતા હોય, મોટા મોટા બેનરનો ઉપયોગ થયો હોય, પુઠ્ઠાનો ઉપયોગ થયો હોય, એમાં લખેલું હોય વૃક્ષો બચાવો. તો એ પુઠ્ઠું છે જેની ઉપર આપણે લખ્યું વૃક્ષો બચાવો, બરાબર. તો એ શેમાંથી બનેલા? તો 100% આપણે વિચારી શકીએ કે કાગળમાંથી પુઠ્ઠા બન્યા, પુનઃચક્રીયકરણ કરીને, અને આ કાગળ માટે વૃક્ષનો જ ભોગ લેવામાં આવ્યો.
અને આવી કેટલી બધી સ્કૂલ લેવલે હવે કેટલા બધા પુઠ્ઠાનો ઉપયોગ થયો હશે, બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુ વાપરતા પહેલાં એમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય અને એ કચરાનો નિકાલ કેવી રીતે કરશું, આવા બધા મુદ્દાઓનો વિચાર કરી અને જે તે વસ્તુ આપણે વાપરશું તો કંઈક અંશે કચરો છે એનું નિયંત્રણ થઈ શકશે, બરાબર. એટલે એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત કરેલી હતી તમને કચરો જે છે એને અનુલક્ષીને. હવે એક છેલ્લી પ્રવૃત્તિ આપણને આપેલી છે કે ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી આપણે જાણકારી મેળવવાની કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓની સાવધાની રાખવી. આજના સમયની અંદર આપણી ઘરે મોબાઈલ, હેન્ડ્સ ફ્રી, બરાબર, ઇલેક્ટ્રોનિકને લગતી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. તો એનો વપરાશ કરવામાં આપણે કઈ સાવચેતી સાવધાની છે એ રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે નુકસાનકારક અસર પહોંચાડે, બરાબર. જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે, પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કેવી રીતે થાય અને શું પ્લાસ્ટિકના પુનઃચક્રીયકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે કે ન થઈ શકે, બરાબર. તમે પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કરો, બરાબર છે, પણ એનાથી પર્યાવરણ છે એને કંઈ નુકસાન થાય કે નહીં થાય. તો સરળતાથી આપણે વિચારી શકીએ કે ભાઈ આ જે પ્લાસ્ટિક છે એ કચરામાંથી આપણે કાઢીને પુનઃચક્રીયકરણ કરશું, થોડુંક ઉર્જા વપરાશે, બરાબર, પણ પર્યાવરણ છે એને નુકસાન થશે, પણ જે વેસ્ટેજ મટીરિયલ જાય છે એનાથી આપણને ફાયદો થાય, બરાબર. તાપમાનને અનુલક્ષીને નુકસાન થાય, કારણ કે ઊંચા તાપમાને આપણે એને ઓગાળીએ પછી આપણે જુદી જુદી બીબાની અંદર એને ઢાળી દઈએ પ્લાસ્ટિકને, બરાબર, એટલે વસ્તુઓ આપણી તૈયાર થઈ જાય. પણ પુનઃચક્રીકરણ પ્રક્રિયામાં પ્લાસ્ટિક છે એ કચરાને ઓછો કરે છે, એનો મોટો ફાયદો હોય. એટલે આ પ્રક્રિયાથી પર્યાવરણને થોડુંક નુકસાન થાય, પણ કચરાને લીધે પર્યાવરણને મોટા નુકસાનમાંથી આપણે બચાવી શકીએ, બરાબર. સારું, ચાલો